ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને મજામાં જ હશે. તો આજે અમારે સોમવતી અમ્મા હતી, તમે ભોળાનાથના દર્શન કરવા આવ્યા, હર હર મહાદેવના દર્શન કરવા આવ્યા મંદિરે. હર હર મહાદેવના દર્શન અમે પણ કરવા આવ્યા અને તમે પણ કરી લ્યો. આ છે અમારા સાંઈધામનું વાડીનું સાંઈબાબાનું મંદિર છે અને ભોળાનાથનું નાનું એવું મંદિર છે. તો તમને સાંઈબાબાના પણ દર્શન કરાવું. ભોળાનાથને મેં જળની લોટી ચડાવી, પછી ભોળાનાથના પઠિયાને મેં દર્શન કર્યા ને હવે આજે સાંઈબાબાના દર્શન કરી લેજો. આ અમારા સાંઈબાબાનું મંદિર છે વાડીમાં ગેટ પાસે. તો હું સાંઈબાબાના દર્શન કરવા આવી અને કાનુડાને પણ ઝુલાવ્યા જોઉં. આ નાનું એવું મંદિર છે પણ બહુ સુંદર છે, મસ્ત છે. આખો દી બેઠા હોય તો બેઠા રહી એમ થાય. આજે અમારે આવી ગઈ હાડીયું. તો હાડીયું ના તો ઢગલા ને ઢગલા પડ્યા હતા. તો ગુડીબેન મશીને બેસી ગયા ને હું તો સીટું કાપવા બેસી ગઈ. હાલો, બપોર થઈ ગયા છે તો જમવા અમારે ગુડીબેન જમવા બેઠા છે. શાક છે ને રોટલી છે. તો હાલો બધા જમવા. મેં જમી આવી ગયા પાછા હાડી બનાવવા. મશીન ચાલુ કરી દીધું છે, સેકન્ડ આવતા વાર લાગશે એટલે ઘડી કપડાં ફીન કરી નાખી. તો પિયુષભાઈ તો મસ્ત ના જવો ટેટા દોરી દે મને તમારે પણ નામ લખાવવું હોય તો પિયુષભાઈ લખી જલ્દી કોમેન્ટ કરો. આયા તો બાકી રહી ગયું છે. ઘૂંટાઈ તો જો હવે ટપકું બાકી છે અહીંયા પાસે. બીજું એ બહુ આઈ જાય ના બહુ આવ્યો તો તમે જેલ પેન બહુ વાપરી બહુ. આ મહેંદી દોરી આ 15 રૂપિયાની એક પેન આવે હો આંશીમાં. 5 રૂપિયાની પેન આવે આમાં. મહેંદી મન તો આવડે આવડશે. નથી આવડતી. એની શું નથી તમારા હાથ લાવો જોઈ લો કે મેરી રેરે જોવા જને ગ્રામ લે તો નિશુબેન આ તમારા હાથ તો દેખાડો મને ખબર પડે કેવી મેરી દે મને બોલતા નથી. આવડે પણ મસ્ત આવડે. કરીને દેખાડો. તમારે મહેંદી કોર્સ કરવાનો છે? મારે ગુડી બેન અમને પિયુષભાઈ ની મહેંદી આવડે છે મસ્ત. જેને લેવી એને ઓર્ડર કહેજો તમે વોલ પેથિંગ કરી દે. મહેંદી ની કોણ પકડ થાય દિલડા દર્દ દેતાની થઈ જા થઈ ગઈ મહેંદી. સીટું તો મારે લાટ કાપવાની હતી, પછી તો મેં કરી દીધો ઘાય ઘાય કાપીને ટોપ. ને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં હર હર મહાદેવ એમ લખજો જરૂર.